વલસાડના પલસાણાના ધર્મપ્રેમી એવા શ્રી આસિત ગુરુ દેસાઈએ અધિક માસમાં ભાવિકોને શ્રીમદ ભાગવત કથા શ્રવણનો ધર્મ લાભ આપ્યો છે. પ્રફુલભાઈ શુક્લ વલસાડના કિલ્લા પારડી હાઈવે પર આવેલ શ્રી ધીરુભાઈ સત્સંગ હોલમાં ચાલી રહેલી વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લની 892મી શ્રીમદ ભાગવત કથાને આજે ભાવવિભોર વાતાવરણમાં વિરામ અપાયો છે. પૂર્ણાહુતિ પ્રવચનમાં પૂજ્ય શ્રી પ્રફુલભાઈએ કહ્યું હતું કે પલસાણામાં રહેતા યુવાન શ્રી અસિત ગુરુભાઈ દેસાઈએ કિલ્લા પારડીમાં ભાગવત કથાનું આયોજન કરીને પવિત્ર પુરુષોત્તમ અધિક માસમાં શ્રીમદ ભાગવત શ્રવણનો ધર્મ લાભ આપીને લોકોને ઘેર બેઠા ગંગા સ્નાન કરાવ્યું છે. હજારો શ્રોતાઓને 7 દિવસ સુધી મહાપ્રસાદ રૂપે સ્વાદિષ્ટ ભોજન કરાવીને વિસ્તારના બિલ્ડર શ્રી કાળુભાઈ આહિંગે ખૂબ જ ઉમદા પુણ્ય કાર્ય કર્યું છે. આ ભાગવત કથાનું પુણ્ય નાની સ્વર્ગીય કંચનબેન નટવરલાલ દેસાઈ, નાના સ્વર્ગીય નટવરલાલ નારણજી નાયક પલસાણા અને પિતાશ્રી સ્વર્ગીય ચંદ્રકાંત મગનલાલ દેસાઈ પારડીના આત્માની સદ્ગતિ અર્થે અર્પણ કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લે, શ્રી અસિત ગુરુભાઈ દેસાઈ, ભોજનદાતા શ્રી કાળુભાઈ આહિર, શ્રીમતી સોનલબેન ચંદ્રકાંત દેસાઈ, શ્રી કીર્તિભાઈ પંચાલ અને પત્રકાર મિત્રોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલથી પધારેલા સાધ્વી ઈશિતા દીદીએ વિદાય ગીત ગાયું હતું. કથાને પ્રકાશિત કરનાર પ્રેસ મીડિયાનો જાહેર આભાર માનવામાં આવ્યો. પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને 892મી શ્રીમદ ભાગવત કથાને અહીં વિરામ આપવામાં આવ્યો. પ્રસ્તુતિ અભિનવ સુરત, એડિટર પ્રકાશ પટેલ, સુરત. કિલ્લા પારડીના અંદર ધીરુભાઈ સત્સંગ હોલમાં 7 દિવસથી ભાગવત કથામૃતનું પાન શ્રોતાઓ કરી રહ્યા હતા. અમારા આસિત ગુરુભાઈ દેસાઈ પલસાણા તરફથી આ કથાનું આયોજન થયું. કાળુભાઈ આહિર દ્વારા 7 દિવસ બધાને ભોજન આપવામાં આવ્યું અને ખૂબ જ આનંદથી અધિક પુરુષોત્તમ માસની અંદર આ કથામાં લોકોએ આનંદ લીધો. અભિનવ સુરત ન્યૂઝ ચેનલ અને એના એડિટર પ્રકાશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે આ કથાને લોકોના ઘર ઘર સુધી પહોંચાડી છે. ફરી એક વખત અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ અને એના એડિટર પ્રકાશભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ છે, આભાર. હવે ઉજ્જૈનથી પધારેલા સાધ્વી
ઈશિતા દીદી બે શબ્દો કહેશે. સાધ્વી ઈશિતા દીદી. જય શ્રી રામ બધાને. જય શ્રી મહાકાલ. આ પવિત્ર અધિક માસની અંદર પૂજ્ય બાપુના મુખેથી ભાગવત કથા સાંભળવાનો અવસર મળ્યો. ખૂબ આનંદ થયો અને સર્વ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર બાપુ વતી, અને અશિતભાઈ નો અને કાળુભાઈ આહિરનો પણ ખૂબ ખૂબ આભાર. એમના પર અને એમના પરિવાર પર માં મોગલનો અને માં મહાકાલનો આશીર્વાદ સદાય બન્યા રહે એવી માતાજીને પ્રાર્થના, મહાકાલને પ્રાર્થના. જય શ્રી મહાકાલ.